જય ગૌ માતા મિત્રો, ગૌ વિશ્વમને સ્થાન રસોડામાં તો આ જીવન આરોગ્ય અને તંદુરસ્તી તમારા ઘરમાં એ અંતર્ગત અમે બીજો એક 4 થી 5 મિનિટનો વિડીયો લઈને તમારી કનેક્શનમાં આવી રહ્યા છીએ. તો આજે મિત્રો અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ કે તમારા ઘરની અંદર સૌથી કિંમતી વસ્તુ શું છે? ઘર, ગાડી, બેંક બેલેન્સ કે દાગીના એમ. તો અમે કહીએ છીએ કે એમાંથી કશું જ નથી એમ. સૌથી મોંઘી વસ્તુ જો હોય તો તમારા પરિવારનું સ્વાસ્થ્ય છે. એકવાર સ્વાસ્થ્ય જતું રહે એટલે શું થાય તો પછી બધું જ વસ્તુ નકામું એમ. પૈસા, સંપત્તિ, દાગીના, બેંક બેલેન્સ બધું જ નકામું થઈ જતું હોય છે. મિત્રો, આજે આપણે એક એવી દોડમાં છીએ જ્યાં કમાણી વધી રહી છે, પરંતુ સાથે સાથે હોસ્પિટલના બિલ પણ વધી રહ્યા છે. નવી નવી બીમારીઓ વધી રહી છે. નાની ઉંમરે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કેન્સર, બીપી આ જેવી સમસ્યાઓ સામાન્ય બનતી જાય છે. હવે પ્રશ્ન એ છે કે આપણી ભૂલ ક્યાં થઈ રહી છે? તો શું માત્ર દવાઓ ઓછી છે? દવાઓનો જથ્થો પણ વધારે છે? તો શું છે? તો આપણા જીવનમાં ક્યાંક મૂળભૂત બદલાવ આવી ગયો છે? એવું તો નથી થયું ને? તો મિત્રો, જવાબ ખૂબ સરળ છે. આપણા પૂર્વજો જે ખાતા હતા અને શુદ્ધ હતું, કુદરતી હતું અને ગૌ આધારિત જીવન સાથે જોડાયેલા હતા, એ આજે આપણા રસોડામાં ચમકદાર પેકિંગ વધારે છે, પરંતુ શુદ્ધતા ઓછી થઈ ગઈ છે એમ. આપણા કિચનની અંદર બધા ચમકદાર પેકેટો છે, કલરવાળા, શાઇનિંગવાળા, ગમે એવા, પણ એની અંદર શુદ્ધતા નથી એમ. પહેલો પ્રશ્ન ત્યાં છે. હું માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે જો સ્વાસ્થ્ય બદલવું હોય તો સૌથી પહેલાં રસોડું બદલવું પડશે અને આપણી સ્ત્રીઓએ પહેલાં આ પગલું લેવું પડશે. ઘરમાં માતા કે ગૃહિણી જે વસ્તુ ખરીદે છે તે આખા પરિવારના શરીરમાં જાય છે. તેનું રસોડું રસોઈ બનાવવાની જગ્યા નથી. એક ગૃહિણીનું રસોડું એ ફક્ત રસોઈ બનાવવાની જગ્યા નથી. ધ્યાન રાખજો, એ આખા પરિવારનું આરોગ્ય કેન્દ્ર છે. અને એ આરોગ્ય કેન્દ્ર એટલે અમારું ગૌ વિશ્વ. એની અંદર અમે તમારી થોડીક જગ્યા માંગી રહ્યા છીએ. વિચાર કરો, જે દરરોજ રસાયણોથી ભરેલા ખોરાક શરીરમાં જશે તો તેની અસર આજે નહીં તો કાલે જરૂર દેખાશે એમ. અને આજે દરરોજ શુદ્ધ, કુદરતી અને ગૌ આધારિત જીવનશૈલી આપણે અપનાવીશું તો એની અસર પણ ધીમે ધીમે શરીરમાં 100% દેખાશે એમ. તો મિત્રો, ગૌ વિશ્વનો સંદેશ માત્ર પ્રોડક્ટનો નથી, ફક્ત પ્રચારનો નથી. તે એક જીવનશૈલીનો સંદેશ છે, લાઈફસ્ટાઈલનો એક સંદેશ છે, હેલ્ધી લાઈફસ્ટાઈલનો એક સંદેશ છે, તંદુરસ્તી કઈ રીતે રાખવી એનો સંદેશ છે, જીવનનો અંદર બદલાવ લાવીને આપણે કેવા ઝઝૂમવું એનો એક સંદેશ છે, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો એક સંદેશ છે, ગૌ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ તમે કરો અને તમે આજીવન તંદુરસ્ત તમે રહો એનો એક સંદેશ છે, અને આવનારી પેઢીને સ્વસ્થ બની ભવિષ્ય આપવાનો એક આ સંદેશ છે અને એક સંકલ્પ છે એમ. તો આપણે કલ્પના કરો કે જો દરેક ઘરમાં નાનો નિર્ણય લેવાય કે હવે રસોડામાં વધુમાં વધુ કુદરતી અને ગૌ આધારિત વસ્તુઓ જ આવશે, તો મિત્રો, બીમારી આવે પછી દવા શોધવી એ સમજદારી નથી એમ. સમજદારી તો એ છે કે એવી જીવનશૈલી અપનાવીએ કે બીમારીઓ આવવાની શક્યતા જ ઓછી થાય એમ. એટલે આજે હું દરેક માતા, બહેન અને પરિવારના દરેક સભ્યને નમ્ર વિનંતી કરું છું કે આગલી વખત તમે જ્યારે ગૌવિશ્વમની મુલાકાત કરો યા ના કરો, પણ રસોડા માટે કંઈક વસ્તુ અહીંયાથી ખરીદો એમ. બીજી કોસ્મેટિક અને પંચગવ્યને એ બધી નહીં ખરીદો તો અમને એમાં કોઈ વરી નથી, પણ રસોડા માટે અવશ્ય ખરીદો એમ. ત્યારે માત્ર કિંમત ના જોતા એ પણ વિચારો કે આ વસ્તુ મારા પરિવારને સ્વાસ્થ્ય આપશે. માત્ર સ્વાદ માટે ખરીદવું એ પણ જરૂરી નથી એમ.
કારણ કે આપણું રસોડું એ આવતીકાલનું હોસ્પિટલ બિલ નક્કી કરે છે. તમારું રસોડું તમારા આવતીકાલની હોસ્પિટલનું બિલ નક્કી કરે છે. એટલે ગૌ વિશ્વમને અવશ્ય રસોડામાં સ્થાન આપો. એમ આપણે મળીને એક સંકલ્પ કરીએ, મારું રસોડું શુદ્ધ હશે, મારો આહાર કુદરતી હશે, મારો પરિવાર સ્વસ્થ હશે અને હું ગૌ આધારિત જીવનશૈલીને અપનાવીશ, ગૌ વિશ્વમને અપનાવીશ. જો દરેક પરિવાર આ સંકલ્પ કરે તો માત્ર એક ઘર નહીં, આખો સમાજ સ્વસ્થ બની શકે છે. જો તમને આ વિચાર ગમ્યો હોય, આ વિડીયો તમારા પરિવાર, મિત્રો અને ગૃહિણી સાથે જરૂર પહોંચાડજો. કારણ કે એક માતાનો સાચો નિર્ણય, ફક્ત એક માતાનો સાચો નિર્ણય આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગૌ વિશ્વમને સ્થાન, અંતે એક જ વાત છે આ, ગૌ વિશ્વમને તમારા રસોડામાં સ્થાન આપો અને આરોગ્ય અને તંદુરસ્ત પરિવાર ઊભો કરો. જય ગૌ માતા, જય ભારત, વંદે માતરમ.